જય શ્રી કૃષ્ણ. આપ સૌનું બિલ્ડ વિથ લાઈનમાં સ્વાગત છે. હવે જેમ બધા જાણે છે કે આપણે બધાએ એક મૂવી કાનો એમાં સાથે કામ કર્યું છે. તો હું અલ્પનાબેન તમારીથી શરૂઆત કરવા માંગીશ. બિલકુલ. આપણા કાસ્ટમાં તમે સિનિયર મોસ્ટ આર્ટિસ્ટ છો. મારે એ જાણવું છે કે અત્યાર સુધી તમે જેટલી બી મૂવી કરી છે આપણા ડાયરેક્ટર ઉત્પલ સર સાથે વર્સિસ અત્યારે તમે કાનો જે એમણે રિસેન્ટ એમને ડાયરેક્ટ કરી અને એવું કહેવાય છે કે વન ઓફ હિઝ બેસ્ટ મૂવી ઓફ હિઝ કરિયર અત્યાર સુધી. તો પહેલી મૂવીમાં ને આ મૂવીમાં તમારો એક્સપિરિયન્સ અને શું ડિફરન્સ હતું એ મને કહેજો. બિલકુલ કહીશ, કારણ કે ઉત્પલ મોદી સાથે મેં ઘણી બધી ફિલ્મ્સ કરી છે, ઘણી બધી સિરિયલ્સ કરી છે અને ઘણી બધી ફિલ્મ મેં જોઈ પણ છે. પણ આ એક ફિલ્મ ઉત્પલભાઈની જે એમણે ડિરેક્ટ કરી છે કાનો, એમાં જે મેં પરફોર્મન્સ કર્યું છે અને પછી જ્યારે હું આ પ્રીમિયર શો ને બધા શોની વિઝિટ કરી છે તો મેં ક્યારે એવું નથી જોયું કે ઓડિયન્સ આમ ઊભા થઈને તાળી પાડે, ક્લેપ આપે, મીન્સ અને અમુક ગીત એવા સરસ, જો કે બધા જ ગીત સુંદર છે, પણ ચાલુ સોંગમાં પાછળ ઓડિયન્સ શું કહે છે એ કાંઈ નહીં અને પોતાની લાઈનમાં જે બેઠા ત્યાં ઊભા થઈને રીતસરની તાળીઓ પાડે અને ડાયલોગમાં મૂવીમાં ક્લેપ આવે એ કદાચ મેં અત્યાર સુધી મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું. શું વાત છે, શું વાત છે, સરસ. સો ડ્યુરિંગ ધ શૂટ તમને શું ડિફરન્સ જોવા મળે કે તમે પહેલા બી જ્યારે કામ કર્યું હતું સર સાથે અને અત્યારે આ મૂવીમાં કામ કર્યું તો ડ્યુરિંગ ધ શૂટ નું કંઈક હોય? એ આ ફિલ્મમાં ઉત્પલ મોદીનો આખો ચામ જ અલગ, આમ એમનો જોશ, એમનો ઉત્સાહ આખો કંઈક અલગ જ હતો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી. અને થિંક પોઝિટિવ પહેલેથી જ, પહેલા જ દિવસથી. અને એટલું એમણે ઇન્વોલ્વમેન્ટ સાથે ને એક રજૂઆત કરી છે, એક ગીત સિલેક્ટ કર્યા છે, એક આર્ટિસ્ટ એમણે કેરેક્ટર વાઇઝ એવા સિલેક્ટ કર્યા છે કે જે બધી રીતે સૂટ થાય એમ, અને ક્યાંય કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. સરસ સરસ, શું વાત છે, શું વાત છે. હવે હું આવીશ હર્ષ કાવઠિયા જે મારા હસબન્ડનો રોલ પ્લે કરી રહ્યા છે અને કાઇન્ડ ઓફ નેગેટિવ રોલ બી છે પણ નેગેટિવ પોઝિટિવ મિક્સ રોલ છે. સો તમે તમારા રોલ વિશે મને કંઈક કહો કે વોટ વોઝ ગોઈંગ ઓન ઇન યોર માઇન્ડ કે જ્યારે તમને આ રોલ ઓફર કરવામાં આવ્યો સર, તમને આખી સ્ટોરી લાઈન કીધી ત્યારે તમારી આખી પ્રોસેસ કેમની હતી? પ્રોસેસ પર તો 100% આવીશ, પણ એ પહેલા તો આપણે ફિલ્મના ડિરેક્ટર પ્રોડ્યુસર ઉત્પલ મોદીનો આભાર માનીશ ડેફિનેટલી કે લોકો સુધી પહોંચવા માટે આપણને લોકોને એમણે ચૂઝ કર્યા. યસ. હવે આવે રોલ ઉપર વાત, તો જ્યારે મેં શરૂઆતમાં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે ખૂબ અઘરું લાગતું હતું, કારણ કે બહુ વિચિત્ર પ્રકારનું મૃગેશનું કેરેક્ટર છે કે વાઈફ ઉપર અત્યાચાર કરતો હોય, પૈસાનો ઘમંડ હોય, તો એ બધાને લઈને હું થોડોક હતો, મગજમાં ચાલતું હતું કે સર કેવી રીતે હું આ કરી શકીશ. પણ એમણે મને આ રોલ આપ્યો, મને ચૂઝ કર્યો, પછી એક કોન્ફિડન્સ આવી ગયો કે નહીં વાંધો આવે. એ પછી આપણી ટીમ ભેગી થઈ, એ પછી સ્ક્રિપ્ટિંગ થયું, ઘણા બધા ડ્રાફ્ટ થયા, સોંગ માટે ઘણા બધા ડ્રાફ્ટિંગ થયા. એ પછી ફાઇનલી જ્યારે ફ્લોર ઉપર આવ્યા ત્યારે એક અલગ પ્રકારનો જુસ્સો અને કોન્ફિડન્સ હતો. મેડમના લીધે, આપણા કાનાના લીધે તમે જોડાયા, એ સિવાય સોંગ્સ આપણા બન્યા. એ પછી થોડો કોન્ફિડન્સ અલગ લેવલનો આવ્યો ને એમ થયું કે મજા આવશે બોસ. સો ડેફિનેટલી આઈ કેન સી કે તમે મૃગેશના કેરેક્ટરને ખૂબ જ એન્જોય કર્યું છે, ખૂબ એન્જોય કર્યું છે, બહુ સારી જસ્ટિસ આપી છે કે લોકોને આમ જોઈને લાગે છે કે યાર મૃગેશને મારે મારવો છે, મારે એને મારવો છે, આવી હરકત કરે છે તો મારે મારવો છે. એકચ્યુઅલી ઇટ્સ અ વેરી ગુડ થિંગ એઝ એન એક્ટર કે તમે એ ઓડિયન્સના મગજમાં એક ઇમ્પ્રેશન એવી બનાવી દો છો. 100%. કમિંગ નેક્સ્ટ ટુ અવર કાનો, વિજયભાઈ. સો જ્યારે ઉત્પલ સરે તમને આ રોલની ઓફર કરી અને તો તમારા મનમાં શું પ્રોસેસ હતી કે કનૈયાનો એક કૃષ્ણ ભગવાનનો એક રોલ કરવાનો છે? જ્યારે આપણે કૃષ્ણ ભગવાનની વાત કરીએ છીએ ત્યારે એ ખાલી એક રોલ નથી, એ રોલની સાથે એક રિસ્પોન્સિબિલિટી પણ હોય છે, કારણ કે તમે ઓડિયન્સના મગજમાં એક શ્રદ્ધાનું તમને એક બાંધે છે શ્રદ્ધા. તો એ તમને પ્રેશર લાગતું હતું કે પછી કઈ રીતનું છે, મારે એ જાણવું છે તમારું. જ્યારે સૌથી પહેલા મારી પર ફોન આવ્યો કે આપણે ફિલ્મ બનાવી રહ્યા છે, બધું ઓકે સર કરીએ છે, શું નામ છે, મેં એવું પૂછ્યું કે કાનો. કાનો? તો કે કાનો કોણ? કે તું. શું વાત છે? ઓકે કરીશ. તો કે આવી રીતનું બધી વાતો થઈ અમારે. જ્યારે શૂટ કરવા ગયો ત્યારે મને એવું કેવું કે તારે કોસ્ચ્યુમ પહેરવાના છે, કાનાના રેડી થવાનું છે, ફટાફટ પહોંચ્યો શૂટ પર. ત્યાં સુધી કંઈ જ તૈયારી નથી મારી. સ્ક્રિપ્ટ વાંચી, એમને મને સ્ક્રિપ્ટ પહેલા મોકલી હતી કે વિજય ડાયલોગ જોઈ લેજે, તો ઓકે જોઈ લીધો, પણ મેં જોયો જ નહોતો. ત્યાં આવીને શૂટ પર મેં વાંચ્યો, આળસ, મેં શૂટ પર વાંચ્યો ડાયલોગ, પછી ધીરે ધીરે જ્યારે મારો મેકઅપ થયો, ગેટઅપ આખો થયો ને,
ત્યારે કંઈક જે ફીલ થયું ને મને, પછી તો વિજયની કાનો જ દેખાતો હતો મને. વાહ, શું વાત છે, શું વાત. અને એક આધ્યાત્મિક અનુભવ થાય છે જ્યારે આ કેરેક્ટર કરે છે ને, અને ખબર નહીં મારામાં આખો બદલાવ આવી જાય છે. હા. અને એ બહુ જ મજા હતી જ્યારે ફર્સ્ટ શોટ આપે ને મેં, ત્યારે તાળીઓ પણ પડી હતી સેટ પર, યુ નો. તો આપણે સાથે જ હતા એ સીનમાં. યસ ડેફિનેટલી એ સીન મને યાદ છે, બહુ જ સારો સીન હતો. અને મારું પર્સનલી એક્સપિરિયન્સ હું કહીશ તો મારું આ ફર્સ્ટ મૂવી છે કે જે આવી રીતે સ્પિરિચ્યુઅલ ડિવોશન કે કોઈ ભગવાનના રિલેટેડ મેં કોઈ મૂવી કર્યું. અત્યાર સુધી મેં ઘણા કમર્શિયલ મૂવી કર્યા છે, નોર મૂવી કર્યા છે, આર્ટ મૂવી કર્યા છે, બટ જ્યારે મને આ મૂવીની ઓફર કરવામાં આવી ત્યારે આઈ વોઝ ડેફિનેટલી, હું સાચું કહીશ કે મારું ડબલ માઇન્ડ હતું. મને આ મૂવીની ઓફર એક છે મારા મિત્ર ભાર્ગવભાઈ, તો એમના થ્રુ આવી. એ ઉત્પલભાઈને બહુ સારી રીતે ઓળખતા હતા. એમણે કીધું કે પ્રાચી, હું પ્રોફાઇલ મોકલું છું, તારી જોઈ લે. પછી મારી ઉત્પલ સરની વાત થઈ. ઉત્પલ સરે મારી પ્રોફાઇલ જોઈ તો એમને ગમી અને એમને કીધું કે આવી રીતે આખી સ્ટોરી લાઈન છે. મને સ્ટોરી લાઈન ખૂબ ગમી. ડિવોશનલ મૂવી છે, કનૈયા ઉપર મૂવી છે, પણ હું ડબલ માઇન્ડમાં એટલે હતી કે મને એવું લાગ્યું કે ભગવાનની ઉપર મૂવી છે તો શું હું જસ્ટિસ કરી શકીશ. મારો રોલ ચલો એમને કીધેલો છે કે ગૃહિણી જેવો છે, એક સારી છોકરી જેવો છે, ધ લીડ રોલ બેઝિકલી. પણ જ્યારે કોઈ એમ હોય છે ને લીડ રોલ જ્યારે કોઈ કહે છે ને ત્યારે એક રિસ્પોન્સિબિલિટી, એક જવાબદારી હોય છે કે કારણ કે તમારા ખભા ઉપર બધો જ ભાર લઈને તમારે ચાલવાનું છે, તમારે બધાને બાંધીને રાખવાના છે. એક મારું કેરેક્ટર તૂટશે તો બધાનું કેરેક્ટર તૂટશે. સો એ વસ્તુનો મને ડર હતો. બટ આઈ એમ વેરી ગ્લેડ કે મને એટલા સારા કોએક્ટર્સ મળ્યા છે અને બહુ જ મજા આવી છે મને તો સેટ્સ પર. મને આઈ થિંક હું તો આખા સેટ પર હંમેશા મસ્ત રમતી જ હતી, મસ્ત મસ્તીખોર કરતી. રડવાનો સીન હોય, મારવાનો સીન હોય, બે ઘડી મારું રડું પછી ત્રીજી જ મિનિટ એકદમ મસ્ત, એ હર્ષ કેમ છે. પણ મજા આવી આપણને. બહુ જ મજા આવી. બસ હવે આપણે જે મજા માણી છે Yes. એ જ મજા આ ફિલ્મ દ્વારા આપણે લોકો સુધી પહોંચાડવાની છે. Yes. ડેફિનેટલી. હવે હું છે ને તમને એ પૂછવા માંગીશ કે લોકો, આપણી ઓડિયન્સ જે છે, આપણું સમગ્ર ગુજરાતી ઓડિયન્સ જે છે, એમને કાનો મૂવી કેમ જોવી જોઈએ? કાનો મૂવી કેમ જોવી જોઈએ? એટલે એક તો પહેલા કે કૃષ્ણ આ પૃથ્વી પર અત્યારે કૃષ્ણ ભગવાન એમ કે છે કે Trending માં છે. કળિયુગમાં કૃષ્ણ ભગવાન છે. અને કૃષ્ણ એક સદા સહાય તે, જે તું બોલે છે કૃષ્ણ Yes, સદા કૃષ્ણ સદા સહાય સહાય તે. તો કૃષ્ણ બધાની સાથે છે. એટલો નટખટ ભગવાન છે ને કે તમારા સારા દુઃખમાં સુખમાં હંમેશા તમારી પડખે આવીને ઊભા રહે. અને કૃષ્ણ નામ જ એવું છે કે કોઈને પણ જોવું ગમે, કારણ કે નામ એટલું ક્યુટ છે, વહાલું છે. એટલે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુજરાતીઓ આપણી આવી કોઈ પણ ધાર્મિક મૂવી હોય એટલે લગભગ એને વધાવે અને સરસ રીતે જોવે. અને મૂળ આ સબ્જેક્ટ સરસ છે. યસ જે ડેફિનેટલી. તમને જે તે રિઝલ્ટ છે એ એકદમ કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપે સામે જ આવીને ઉભા રહે છે. ધારો કે એવું નથી કે ભાઈ આપણી આ ફિલ્મમાં ખાસ પ્લસ પોઈન્ટ એ છે કે કોઈ પરચા નથી બતાવ્યા કે તમે આમ કરો કૃષ્ણ આવીને ઉભા રહી ગયા અને ના, એવું કશું નથી. સરસ રીતે વાત કરે છે. વિજય જે હા. કૃષ્ણ રોલ કરે છે કેટલી સરસ Yes. વાત કરે છે. અને એની જે કહે છે કે મારી શાખામ છે, જે ઇનડાયરેક્ટલી હેલ્પ કરવા આવે છે, ત્યાં ક્લિક થઈ જાય છે. એટલે લોકો માને છે કે આ કૃષ્ણ જ આ કરી શકે. કૃષ્ણની લીલા જ અપરંપાર છે. પ્યોર શ્રદ્ધાના બેઝ ઉપર છે આ મૂવી કે તમને શ્રદ્ધા રાખશો તો ગમે તે વસ્તુ પોસિબલ છે તમારી લાઈફમાં. હર્ષભાઈ, આ મૂવીના સોંગ્સ ઘણા સારા છે, બહુ જ ભક્તિમય સોંગ્સ છે અને જી. સોંગ્સમાં લોકો ઝૂમે ઉઠે ઝૂમે છે. છે. પણ આમ પહેલી વાર એવું બન્યું છે કે આપણી ગુજરાતી મૂવીમાં આપણે AI નો બી યુઝ કર્યો છે. Yeah. જસ્ટ લાઈક ટેકનોલોજીકલી આપણે કહીએ કે આપણે એક step. રૂટ્સ ને પણ આપણે અડે છે, પણ સાથે સાથે આપણે એડવાન્સ ટેકનોલોજીનો પણ યુઝ કર્યો છે. તો એની પર તમારો શું ટેક હશે? તમે જોયા છે આપણા AI ના બનેલા જે સોંગ્સ જે છે, સો એના વિશે કંઈક આપણા દર્શકોને જણાવો. એના વિશે એટલું જ કહીશ કે આ AI માં સોંગને બનાવવા માટે ખૂબ મહેનત લાગી છે. અને એક ઉત્પલભાઈનું વિઝન હતું કે આપણે AI ઉપર જઈએ, ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ને એમાં પણ આપણે એક રથયાત્રા બતાવીએ. Exactly. આપણું એક સોંગ છે કે જેમાં કૃષ્ણના મેરેજ નક્કી થઈ જાય છે, પછી કૃષ્ણ કહે છે કે હું કૃષ્ણ તારા દ્વારે આવીશ રથયાત્રા દઈને. એ આખું આપણે AI દ્વારા સોંગ જે કર્યું છે એમાં ખૂબ મહેનત છે. એટલે મારું તો ઓડિયન્સને એટલું જ કહેવું છે કે બને એટલું લોકો સુધી પહોંચાડજો, તમે પહોંચજો અને એન્જોય કરજો ફિલ્મને. એન્જોય કરવા લાયક ફિલ્મ છે. યસ. વિજય, હા. તમે કૃષ્ણનો પાત્ર ભજ્યો. તમારી લાઈક તમે ફર્સ્ટ ટાઈમ ઉત્પલ સર સાથે કામ કરી રહ્યા પહેલી છો. વાર, તમે ને yes. હું અમે બે ફર્સ્ટ ટાઈમ કામ કરી રહ્યા છો. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ઓવરઓલ મને બતાવો. મારો અનુભવ બહુ જ સરસ રહ્યો અને એકદમ કુલ ડિરેક્ટર.
Yes. એ આપણનું ચલાવે પણ ખરા, લિબર્ટી આપે, એઝ એન એક્ટર લિબર્ટી આપે ને તો આપણને વધારે મજા આવે. વધારે અને એટલું આમ પોલાઇટલી એટલું સરસ રીતે ફેમિલી સાથે કામ કરતા ને એવી રીતે શૂટ થયું છે. અને બીજી એક વાત કે આ ફિલ્મ ના અત્યારે જેટલા શોઝ ચાલી રહ્યા છે, આપણે જેટલું થિયેટર વિઝિટ કરીએ છીએ અને જ્યાં ઓડિયન્સના રિએક્શન જોયા છે ને તો બધા એમ જ કહે છે બહુ સરસ ફિલ્મ છે. ક્યારે કોઈ નેગેટિવ રિસ્પોન્સ નથી કે મળતા. વ્યૂ નથી મળ્યા. એ લોકોના બધા જે પણ બહાર નીકળે છે બધા એવું જ કહે છે વાહ મજા પડી, અને બધા હસતા હસતા આવે છે. વાહ, એ પ્લસ પોઈન્ટ છે આપણી ફિલ્મનો. સો એ જ છે કે આપણે ચારે મળીને એક બહુ જ અદ્ભુત કામ કર્યું છે. થેન્ક્સ ટુ અવર ડાયરેક્ટર ઉત્પલ સર. Thank you. Thank you, sir. હું ઓડિયન્સને એ જ વિનંતી કરવા માંગીશ કે અમારી જે મહેનત જે છે તમારા સુધી અમે લાવ્યા છીએ, હવે ત્યાંથી આગળ વધારવાનું કામ તમારું તમારું છે. છે. મૂવીઝ અત્યારે ચાલી રહી છે થિયેટરમાં અને જન્માષ્ટમી પણ આવી રહી છે, Yes, તો yes. એક ફેસ્ટિવ માહોલ બની રહ્યો છે. તો ડેફિનેટલી તમે જોવા જજો કાનો મૂવી. અને મારા માટે કહીશ તો મારું આ એક પહેલું એવું મૂવી છે જેમાં બહુ જ સારો એવો ફૂલ ફ્લેશ લીડમાં મારો રોલ છે અને તમે મને અલગ કેરેક્ટરમાં તમે મને જોઈ શકો છો. Yes. એન્ડ અને આ એક એવું પારિવારિક મૂવી છે કે જે તમે જ્યારે સોંગ શરૂ થશે ને ત્યારે તમે તમારી સીટ પર બેસી જ નહીં શકો. સો ધેટ વોટ મેક્સ અ મૂવી યુનિક. Unique. કાનો ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે અને જરૂરથી જોવા જજો તમારા નજીકના સિનેમા ઘરોમાં અને ડેફિનેટલી અમને બધાને ફોલો કરજો. નમસ્તે, ખૂબ મજા પડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુરેન્દ્રનગરમાં મહાલક્ષ્મી થિયેટર્સમાં કાનો મૂવી ચાલી રહી છે, તો જરૂરથી જોવા જજો અને અમે તમને સરપ્રાઈઝ વિઝિટ પણ આપી શકીએ છીએ. થેન્ક્સ ટુ બિલ્ડ બિઝ લાઇન કે જેમને અમે આ ઓપોર્ચ્યુનિટી આપી કે અમે બેસીને વાતો કરી શક્યા, અમારો એક્સપિરિયન્સ શેર કરી શક્યા. દર્શકો જરૂરથી બિલ્ડ બિઝ લાઇનને ફોલો કરજો અને જોતા રહેજો.